गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। હરિઓમ વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આજના લેક્ચરમાં આપણે ભાગ 2 પ્રકરણ 6 રોકડ પ્રવાહ પત્રકની વાત કરીશું. આ ચેપ્ટર જે છે એ ચેપ્ટર ધંધાની અંદર રોકડ ક્યાંથી આવે છે અને કઈ બાબતમાં એ રોકડ ધંધામાંથી જાય છે તેનો વિચાર કરવામાં આવે છે. ઘણા બધા ધંધાકીય નિર્ણય લેવામાં જે તે નાણાકીય સંસ્થામાં થતો રોકડ પ્રવાહનો પ્રવાહ, રોકડનું આવન અને રોકડનું ગમન એટલે કે રોકડનું આવવું અને રોકડનું જવું તે બાબતની પણ ઘણી વખત વિશ્લેષણ કરી અને તારણ કાઢી અને રોકાણ અંગેના નિર્ણય લેવામાં આવતા હોય છે. તો નાણાકીય હિસાબોના અંગ તરીકે આપણે જોયું કે એક તો નફા નુકસાનનું પત્રક હોય, પાકું સર્વે ઉપરાંત રોકડ પ્રવાહ પત્રકનો સમાવેશ પણ થાય છે. તો રોકડ પ્રવાહ પત્રક શા માટે તૈયાર કરવાનો હોય? તો રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરવાનો હેતુ ધંધામાં રોકડની પ્રાપ્તિ સ્થાન એટલે કે રોકડ ક્યાં રોકવામાં આવી અને તેની જાણકારી મેળવવાની હોય છે. રોકડ પ્રવાહ પત્રક રોકાણકારોને રોકાણ વિષયક નિર્ણય લેવામાં ઉપયોગી છે અને તેથી જેમની ઇક્વિટી દેવા જામીનગીરીઓ, કોઈ પણ એવી કંપની કે જેની ઇક્વિટી કે દેવા જામીનગીરીઓ ભારત કે ભારતના બહારના સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલી હોય અથવા નોંધણી માટેની યોજના હોય તેવી કોઈ પણ કંપની માટે રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરવું ફરજિયાત છે. એટલે ટૂંકમાં બધી જ લિમિટેડ કંપનીઓ જે આપણે નામ સાંભળીએ છીએ પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ, તો આ બધી જ કંપનીઓએ રોકડ પ્રવાહ પત્રક બનાવવું ફરજિયાત છે. હિસાબી ધોરણ 3 પ્રમાણે આ ધંધાકીય કંપનીઓએ પોતાનું રોકડ પ્રવાહ પત્રક પરોક્ષ પદ્ધતિ પ્રમાણે તૈયાર કરવાનું રહેશે. આ યાદ રાખજો, કદાચ 1 માર્કમાં પૂછી શકાય. કંપની ધારા 2013ની કલમ 2/40 પ્રમાણે રોકડ પ્રવાહ પત્રકનો સમાવેશ નાણાકીય પત્રકોની વ્યાખ્યામાં સમાવેશ કરવામાં આવેલ છે. એટલે જેને આપણે નાણાકીય પત્રકો કહીએ છીએ એમાં રોકડ પ્રવાહ પત્રકને પણ સમાવવામાં આવ્યું છે. હવે આપણે કેટલાક પારિભાષિક શબ્દનો અર્થ સમજીએ. સૌથી પહેલાં તો છે રોકડ પ્રવાહ. રોકડ પ્રવાહ એટલે શું? રોકડ અને રોકડ સમકક્ષની આવક અને જાવક, ધંધામાંથી થતી રોકડ અને રોકડ સમકક્ષની આવક અને જાવક. એ પછી બીજો પારિભાષિક શબ્દ છે આવક રોકડ પ્રવાહ એટલે શું? જે વ્યવહારને કારણે રોકડ અથવા રોકડ સમકક્ષમાં વધારો થતો હોય તેને આવક રોકડ પ્રવાહ કહેવાય. જેમ કે વેચાણ કર્યું હોય તો રોકડ આવે, મકાન વેચ્યું હોય તો રોકડ ધંધામાં આવશે. એ જ રીતે આપણે કોઈ શેર કે ડિબેન્ચર વેચીએ તો ધંધામાં રોકડ આવશે, તો એને આવક રોકડ પ્રવાહ કહેવાય. એ પછી બીજો શબ્દ છે જાવક રોકડ પ્રવાહ. જે વ્યવહારને કારણે રોકડ અથવા રોકડ સમકક્ષમાં ઘટાડો થતો હોય તેને જાવક રોકડ પ્રવાહ કહેવામાં આવે છે. એ પછીનો શબ્દ છે ચોખ્ખો રોકડ પ્રવાહ. તો આવક રોકડ પ્રવાહ અને જાવક રોકડ પ્રવાહના તફાવતને ચોખ્ખો રોકડ પ્રવાહ કહેવામાં આવે છે. ચોખ્ખો રોકડ પ્રવાહ ધન અથવા તો ઋણ હોઈ શકે છે. એ પછી ચોથો શબ્દ છે રોકડ. રોકડ એટલે હાથ પરની રોકડ શિલક અને બેંક શિલક. પાંચમો શબ્દ છે રોકડ સમકક્ષ. રોકડ સમકક્ષ એટલે ટૂંકા ગાળાના ઉચ્ચ પ્રવાહિતા ધરાવતા રોકાણો, એવા રોકાણો કે જેમનું તરત રોકડમાં રૂપાંતર થઈ શકતું હોય, એવા રોકાણો જેમનું ઝડપથી સાચી અંદાજિત કિંમતમાં રોકડમાં રૂપાંતર થઈ શકતું હોય. અને ત્રીજું, જેના મૂલ્યમાં ફેરફાર થવાનું જોખમ નહિવત હોય તેવા રોકાણો. દાખલા તરીકે સરકારી જામીનગીરી અને ઉપરના લક્ષણો ધરાવતી કોઈ પણ પ્રકારની જામીનગીરી. તો આ બધું રોકડ સમકક્ષ કહેવાય. ટૂંકમાં એવા રોકાણો કે જેને તરત આપણે રોકડમાં પરિવર્તિત કરી શકતા હોઈએ તો એને આપણે રોકડ સમકક્ષ કહેશું.
જેમ કે આપણે પોસ્ટમાં ખાતું ખોલાવેલું હોય કે ઇન્દિરા વિકાસ પત્ર ખરીદેલા હોય તો એ બધા સરકારી જામીનગીરી કહેવાશે. હવે આપણે ધંધાની અંદર રોકડ પ્રવાહ, આવક અને જાવક, એટલે કે રોકડ પ્રવાહનો આવક પ્રવાહ અને જાવક પ્રવાહ, આ બંને આ નીચેની 3 પ્રવૃત્તિઓને કારણે થાય છે. પહેલી પ્રવૃત્તિ કામગીરીને લગતી પ્રવૃત્તિ છે, બીજું રોકાણને લગતી પ્રવૃત્તિ છે અને ત્રીજું છે નાણાકીય પ્રવૃત્તિઓ. કામગીરીની પ્રવૃત્તિ એટલે આપણું ધંધાનું રોજબરોજનું કામકાજ, એમાં ઉત્પાદન, વેચાણ, ખરીદી, પગાર ચૂકવવો, દલાલી મળવી, કમિશન મળવું, આ બધી આપણી રોજબરોજની કામગીરીની પ્રવૃત્તિ છે. એ પછી છે રોકાણની પ્રવૃત્તિ. પાકા સરવૈયામાં જે લાંબા ગાળાની મિલકત છે એ મિલકતોના ખરીદ વેચાણના વ્યવહારો કે પછી પાકા સરવૈયામાં જે મિલકત લેણા બાજુ આપણે લાંબા ગાળાની મિલકતો જોઈએ છીએ, એમાં દ્રશ્ય અદ્રશ્ય મિલકત અને લાંબા ગાળાના રોકાણો. આ જે લાંબા ગાળાની મિલકતના ખરીદ વેચાણની પ્રવૃત્તિ જે છે તેને રોકાણની પ્રવૃત્તિ કહેવાય. ઉપરાંત આવા રોકાણોને કારણે જો વ્યાજની કે ડિવિડન્ડની ઉપજ થતી હોય તો આ પણ રોકાણની પ્રવૃત્તિમાં સમાવેશ છે. એ પછી છે નાણાકીય પ્રવૃત્તિ. તો નાણાકીય પ્રવૃત્તિ એટલે શું? શેર ડિબેન્ચર બહાર પાડવા, પ્રેફરન્સ શેર બહાર પાડવા અને એમના ઉપર ડિવિડન્ડ કે વ્યાજની ચૂકવણી કરવી, તો એ બધી નાણાકીય પ્રવૃત્તિ છે. ઉપરાંત લાંબા ગાળાની લોન લેવી તો એ પણ નાણાકીય પ્રવૃત્તિ છે. હવે આપણે કામગીરીની પ્રવૃત્તિ એટલે શું એને આપણે ડીપમાં ભણીએ. તો કામગીરીની પ્રવૃત્તિ એટલે ધંધાની ઉપજના સર્જનની મુખ્ય પ્રવૃત્તિઓ. તો આપણે ધંધાની ઉપજનું સર્જન એટલે શું? ખાસ કરીને આપણે કોઈ વસ્તુ બનાવતા હોય અને એને વેચીએ તો એમાંથી આપણી મુખ્ય ઉપજ પ્રાપ્ત થશે. ઓકે. હવે એવી ઉપજ કે જે રોકાણ કે નાણાકીય પ્રવૃત્તિમાંથી ન મળતી હોય, તો રોકાણ કે નાણાકીય પ્રવૃત્તિ નથી એવી બધી જ પ્રવૃત્તિ એ કામગીરીની પ્રવૃત્તિ છે, એ આપણી રોજબરોજની પ્રવૃત્તિ છે. હવે પાકા સરવૈયાનો આધાર લઈ અને આપણે પ્રવૃત્તિની ઓળખાણ એકદમ કરી શકીએ છીએ. જેમ કે બિનચાલુ મિલકતો અંગેનો કોઈ પણ વ્યવહાર હોય, એટલે કે બિનચાલુ મિલકત ખરીદી, વેચાણ કે પછી બિનચાલુ મિલકતમાંથી પ્રાપ્ત થતી ઉપજ, જેમ કે રોકાણોનું વ્યાજ, બહારના શેર ખરીદેલા હોય બાહ્ય કંપનીના તો એના ઉપર મળતું ડિવિડન્ડ, તો આ બધી રોકાણની પ્રવૃત્તિ છે. તે જ રીતે ઇક્વિટી જવાબદારીમાં જે શેર હોલ્ડર્સના ભંડોળો છે કે પછી બિનચાલુ દેવા છે, જેમ કે ડિબેન્ચર, એને લગતી કંઈ પણ પ્રવૃત્તિ એ નાણાકીય પ્રવૃત્તિ કહેવાય. અને આના ઉપર ચૂકવવામાં આવતું વ્યાજ કે ડિવિડન્ડ પણ નાણાકીય પ્રવૃત્તિ કહેવાય. એ પછી નીચે જોઈએ આપણે તો ચાલુ દેવાને ચાલુ મિલકત છે, તો આને લગતી કોઈ પણ પ્રવૃત્તિ હોય તો એ કામગીરીની પ્રવૃત્તિ કહેવાય. જેમ કે લેણદારોને રકમ ચૂકવવી, ઉધાર માલની ખરીદી કરવી. એ જ રીતે ચાલુ મિલકતની વાત કરીએ તો દેવાદારોને આપણે દેવાદારો પાસેથી રકમ મળવી, લેણી હુંડીમાંથી રકમ મળવી. તો આવી બધી જે પ્રવૃત્તિ છે એ કામગીરીની પ્રવૃત્તિ કહેવાય. શા માટે એવું? કારણ એ છે કે દેવાદારોનું સર્જન વેચાણમાંથી થાય અને લેણદારોનું સર્જન ખરીદીમાંથી થાય છે. ખરીદી અને વેચાણ એ આપણી મુખ્ય કામગીરી છે. તેથી ચાલુ મિલકતમાં થતો ફેરફાર એ પણ કામગીરીની પ્રવૃત્તિ કહેવાય. આને આપણે એક્ઝામ્પલ દ્વારા બધી જ વસ્તુને ડીપમાં સમજીશું, એટલે તમે એની ચિંતા ન કરતા. હવે આપણે કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ વિશે જાણકારી મેળવીએ. તો બિન નાણાકીય કંપની માટે, એટલે કે જે ફાઇનાન્શિયલ ધંધામાં નથી, બેન્કિંગ કે લોન આપવા, ધિરાણ આપવું, એવી બધી જે નાણાકીય સંસ્થાઓ છે એ સિવાયની ઉત્પાદન કરતી વસ્તુ કે ચીજ વસ્તુ કે પછી સેવાનું ઉત્પાદન કરતી જે કંપનીઓ છે એને બિન નાણાકીય કંપની કહેવાય. તો એ બિન નાણાકીય કંપની માટે આ બધી જે પ્રવૃત્તિ છે એ કેવી છે? તો કે કામગીરીની પ્રવૃત્તિ કહેવાય. જેમ કે માલ કે સેવાના વેચાણની ઉપજ કે આવક, તો આને એમ કહેવાય ભાઈ કામગીરીમાંથી ઊભો થતો આવક રોકડ પ્રવાહ. રોકડ પ્રવાહ જે છે એ આવે છે ધંધામાં. એ પછી કમિશન કે રોયલ્ટીની આવક, તો આ પણ કામગીરીની પ્રવૃત્તિ છે અને એમાંથી રોકડ ધંધામાં આવે છે. રોકાણની પ્રવૃત્તિમાંથી ન ઉદ્ભવેલી અન્ય કોઈ પણ આવક, જેમ કે દલાલી, કમિશન, આવી કોઈ આવક આપણને મળેલી હોય તો એને આવક રોકડ પ્રવાહ કહેવાય. અને એ પણ કેવું? તો કે ભાઈ કામગીરીની પ્રવૃત્તિમાંથી ઊભો થતો આવક રોકડ પ્રવાહ. એ પછી દેવાદાર અને લેણી હુંડીની ઉઘરાણી, તો એમાંથી જે નાણાં મળે છે એ પણ એવું કહેવાય કે કામગીરીની પ્રવૃત્તિમાંથી ઊભો થતો આવક રોકડ પ્રવાહ. માલ કે સેવાની ખરીદીની જાવકો, તો આ આપણી રેગ્યુલર પ્રવૃત્તિ છે, અને કામગીરીની પ્રવૃત્તિ કહેવાય. અને ખરીદી કરીએ છીએ એટલે આપણે આમાં રોકડ જે છે એની જાવક થશે તો એમ કહેવાય.
કે કામગીરીની પ્રવૃત્તિનો જાવક રોકડ પ્રવાહ. એ પછી લેણદારોને દેવી હુંડીની ચૂકવણી કરીએ તો આ પણ એક પ્રકારની જાવક છે. લેણદારો અને દેવી હુંડી એ ખરીદીમાંથી ઊભા થાય છે. ખરીદી પોતે એ આપણી રોજબરોજની કામગીરીમાં આવે છે એટલે એને કામગીરીની પ્રવૃત્તિ કહેવાય. તો એમાંથી ઊભા થતા લેણદાર અને દેવી હુંડીની આપણે જો ચૂકવણી કરીએ તો એવું કહેવાય કે કામગીરીની પ્રવૃત્તિનો જાવક રોકડ પ્રવાહ. એ પછી છે કર્મચારી લાભના ખર્ચા, જેમ કે પગાર કે બોનસ ચૂકવીએ તો એને જાવક રોકડ પ્રવાહ કહેશું, પણ કઈ પ્રવૃત્તિનો? તો કે ભાઈ કામગીરીની પ્રવૃત્તિનો. એ પછી રોકાણ અથવા નાણાકીય પ્રવૃત્તિ સિવાયની આવકવેરા રિફંડની રકમ આપવી અથવા મળવી અથવા ચૂકવણી કરવી. તો જો તમે કંઈ પણ ન કીધું હોય ને એમ કીધું હોય આવકવેરાનું રિફંડ મળ્યું તો તમારે એને કામગીરીની પ્રવૃત્તિ માનવાની અને આવક રોકડ પ્રવાહ કહેવાય. તે જ રીતે આવકવેરો ચૂક્યો અને કંઈ પણ અન્ય માહિતી ન આપેલી હોય તો એવું માનવાનું કે ભાઈ આપણો એ જાવક રોકડ પ્રવાહ છે અને કામગીરીની પ્રવૃત્તિ અંગેનો છે. તો આપણે એટલું યાદ રાખજો કે આપણે 3 પ્રકારની પ્રવૃત્તિને આપણે અલગ અલગ ઓળખવાની છે. આ 3 પ્રકારની પ્રવૃત્તિ એટલે શું? એક કામગીરીની પ્રવૃત્તિ, હવે એમાંથી આવક થાય છે કે જાવક એ જોવાનું. બીજી પ્રવૃત્તિ છે રોકાણની, તો એમાંથી આવક થાય છે કે જાવક થાય છે એ જોવાનું. ત્રીજી પ્રવૃત્તિ છે નાણાકીય પ્રવૃત્તિ, તો એમાંથી આવક થાય છે કે જાવક થાય છે તે સમજવાનું છે. હવે આ 3 પ્રવૃત્તિને એકદમ ઇઝીલી ઓળખી શકીએ છીએ. ધ્યાનથી સાંભળજો કે જો આપણે લાંબા ગાળાની મિલકતનું ખરીદ વેચાણ કરતા હોઈએ તો એને એમ કહેવાય કે ભાઈ આ રોકાણની પ્રવૃત્તિ છે. પહેલાં પ્રવૃત્તિને ઓળખવાનું. હું એમ કહું મકાન ખરીદ્યું તો આ શું છે? તો કે ભાઈ મિલકત ખરીદી કહેવાય. તો એ મિલકત એ શું છે? તો કે ભાઈ રોકાણ કહેવાય. તો એ રોકાણની પ્રવૃત્તિ કહેવાશે. ટૂંકમાં પાકા સરિયામાં જે મિલકત લેણા બાજુ લાંબા ગાળાની કોઈ પણ મિલકત ખરીદી વેચાણની વાત આવે તો એને એમ કહેવાય કે આ રોકાણની પ્રવૃત્તિનો આ વ્યવહાર છે. પછી એટલું જ વિચારવાનું આમાં રોકડા નાણાં આવે છે કે જાય છે. જો ખરીદી કરી હોય તો જાવક રોકડ પ્રવાહ અને વેચાણ કર્યું હોય તો આવક રોકડ પ્રવાહ. તે જ રીતે ડિબેન્ચર બહાર પાડ્યા હોય, શેર બહાર પાડ્યા હોય, પ્રેફરન્સ શેર બહાર પાડ્યા હોય તો એમાંથી પૈસાની આવક થશે તો એમ કહેવાય નાણાકીય પ્રવૃત્તિનો આવક રોકડ પ્રવાહ. તો ટૂંકમાં મૂડી દેવા બાજુ પ્રેફરન્સ શેર, ઇક્વિટી શેર, શેર ભંડોળો અને લાંબા ગાળાના ઉછીના લીધેલા નાણાં, એ બાબતનું કંઈ પણ હોય તો એને કહેવાય નાણાકીય પ્રવૃત્તિ. અને નાણાકીય પ્રવૃત્તિમાં જોવાનું કે પૈસા આવે છે કે જાય છે. રોકડ આવતી હોય તો આવક રોકડ પ્રવાહ અને રોકડ જતી હોય તો જાવક રોકડ પ્રવાહ. આ સિવાયનું કંઈ પણ હોય તો એ કામગીરીની પ્રવૃત્તિ ગણાય છે. આ જે છે એ ખાસ અગત્યનું નથી, પણ આ નાણાકીય કંપની માટે છે. તો નાણાકીય કંપનીઓ જામીનગીરીની ખરીદી કરે, થાપણો કે લોન પર ચૂકવેલ વ્યાજ, જામીનગીરીઓનું વેચાણ, તો આ બધું ટૂંકમાં નાણાકીય કંપની અંગેનું છે જે આપણા અભ્યાસક્રમમાં એનું ખાસ મહત્ત્વ નથી. હવે છે એક અહીંયા એક્ઝામ્પલ તમને આપેલું છે. એક્ઝામ્પલ 1, ઇન્ડિગો કંપનીના નીચે આપેલા વ્યવહારોમાં કામગીરીની પ્રવૃત્તિને ઓળખો. તો એકદમ સરળ છે, તમને હમણાં જ આવડી જશે. પહેલું છે પગારના ચૂકવ્યા. તો પગાર એ આપણી રોજબરોજની કામગીરીમાંથી ચૂકવવો પડતો હોય છે. આપણે પગાર શા માટે ચૂકવીએ? કર્મચારી કામ કરતા હોય એટલા માટે. કર્મચારી શા માટે કામ કરે? તો કે ભાઈ કંઈનું કંઈ ઉત્પાદન કે વેચાણ થતું હોય એ એવી જે કામગીરી નિભાવે છે એટલા માટે આપણે એને પગાર ચૂકવીએ છીએ. તો ટૂંકમાં એવા ખર્ચા કે જેને આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ કે એવી ઉપજો કે જેને આપણે નફા નુકસાન ખાતામાં જમા બાજુ દર્શાવીએ છીએ, પરંતુ તે રોકાણ કે નાણાકીય પ્રવૃત્તિ અંગેના ઉપજ કે ખર્ચા ન હોય તો એ બધા જ કામગીરીને લગતા ખર્ચા છે. ટૂંકમાં દાખલા તરીકે કોઈ પણ ખર્ચ તમે નફા નુકસાન ખાતે લખો છો, જેમ કે ભાડું ચૂકવ્યું, જેમ કે વ્યાજ ચૂકવ્યું, જેમ કે પગાર ચૂકવ્યો, તો તમે જુઓ છો કે વ્યાજ તમે ચૂકવો છો એ શું કામ ચૂકવો છો? તો કે ભાઈ ઉછીના નાણાં લીધા હોય ને એટલા માટે. તો એ નાણાકીય પ્રવૃત્તિ થઈ, તો એને આપણે કામગીરીની પ્રવૃત્તિ ગણશું નહીં. પણ પગાર તો આપણે નફા નુકસાન ખાતે જ ઉધાર બાજુ લખીએ છીએ અને એ નાણાકીય ખર્ચમાં નથી ગણાતો કે પછી કોઈ પણ પ્રકારનું આપણે વ્યાજ કે એવું કંઈ ચૂકવતા નથી કે અન્ય બીજો કોઈ ખર્ચો નથી. તો ટૂંકમાં પગારના ચૂકવ્યા છે એ આપણી રોજબરોજની પ્રવૃત્તિના ચૂકવ્યા છે. તેથી કામગીરીની પ્રવૃત્તિ એ શું છે? તો કે ભાઈ એ કામગીરીની પ્રવૃત્તિનો જાવક રોકડ પ્રવાહ છે. તે જ રીતે લોન લીધી તો આ કામગીરીની પ્રવૃત્તિ જ નથી. લોન લીધી એ નાણાકીય પ્રવૃત્તિ છે, એમાં નાણાં આવે છે એટલે કામગીરીની પ્રવૃત્તિનો આવક રોકડ પ્રવાહ છે. મજૂરીના ચૂકવ્યા તો એ કામગીરીની પ્રવૃત્તિ છે, જાવક રોકડ પ્રવાહ છે. ડિબેન્ચરના નાણાં પરત કર્યા, આ નાણાકીય પ્રવૃત્તિ છે.
કામગીરીની પ્રવૃત્તિ નથી. ડિબેન્ચરના નાણાં પરત કર્યા એટલે આ એક જાતનો જાવક રોકડ પ્રવાહ થયો, પણ કઈ કામગીરીનો, કઈ પ્રવૃત્તિનો? તો કે નાણાકીય પ્રવૃત્તિનો જાવક રોકડ પ્રવાહ છે. દેવાદારો પાસેથી મળ્યા. દેવાદારો અને લેણદારો, દેવી હુંડી અને લેણી હુંડી, આવી ચારમાંથી કોઈ પણ એક બાબતની વાત આવે તો એને કામગીરીની પ્રવૃત્તિ સાથે સાંકળી દેવાનું. તો દેવાદારો પાસેથી મળ્યા છે એટલે આ કામગીરીનો આવક રોકડ પ્રવાહ છે. પૈસા મળ્યા એટલે આવક રોકડ પ્રવાહ. દેવી હુંડીના ચૂકવ્યા છે તો આ જાવક રોકડ પ્રવાહ છે. અને દેવી હુંડીની વાત આવી એટલે આ કામગીરીનો જાવક રોકડ પ્રવાહ છે. યંત્રોનું રોકડેથી વેચાણ કર્યું. યંત્રો એ માલ મિલકત લેણા બાજુનો બાબત છે. આ લાંબા ગાળાની મિલકત છે. આ રોકાણો કહેવાય. તો આ રોકાણોનું આપણે રોકડેથી વેચાણ કર્યું છે તો એને એમ કહેવાશે કે રોકાણ પ્રવૃત્તિનો વ્યવહાર છે, અને ઉપરાંત વેચાણ કર્યું હોવાથી આવક રોકડ પ્રવાહનો વ્યવહાર છે. આ કામગીરીની પ્રવૃત્તિ નથી. આ નાણાકીય પ્રવૃત્તિ પણ નથી. દલાલી મળી તો આ નાણાકીય પ્રવૃત્તિ નથી અને કામગીરીની પ્રવૃત્તિ છે. આ રોકાણ બાબતની પણ આમાં કાંઈ વાત ન આવે. તો દલાલી મળી છે એ કામગીરીનો આવક રોકડ પ્રવાહ છે. ફર્નિચર ખરીદ્યું તો એનો મતલબ કે લાંબા ગાળાના રોકાણ કર્યું. તો ફર્નિચર ખરીદ્યું એ રોકાણ પ્રવૃત્તિ છે, કારણ કે પાકાશ્રયમાં મિલકત લેણા બાજુ ફર્નિચર આવે તો એની અંદર તમે રોકાણ કર્યું છે. તો એવું કહેવાશે કે આ રોકાણ પ્રવૃત્તિ છે અને જાવક રોકડ પ્રવાહ છે. શું કામ જાવક રોકડ પ્રવાહ? ખરીદી કરીએ તો આપણે નાણાં ચૂકવવા પડે છે. એ પછીની વાત કરીએ તો ફર્નિચર ખરીદ્યું તો આ જે પ્રવૃત્તિ જે છે એ ધ્યાનથી સમજો કે ફર્નિચરની વાત આવે એટલે મિલકત લેણાની વાત આવે. લાંબા ગાળાની મિલકત છે. લાંબા ગાળાની મિલકતની કંઈ પણ વાત આવે તો સમજવાનું આ રોકાણની પ્રવૃત્તિ છે. એક વાત પ્રવૃત્તિ નક્કી કરો કે નાણાકીય પ્રવૃત્તિ છે, રોકાણની પ્રવૃત્તિ છે કે પછી કામગીરીની પ્રવૃત્તિ છે. તો આ રોકાણની પ્રવૃત્તિ છે. હવે એમાં ખરીદી કરી છે એટલે પૈસા આવે કે જાય? તો ખરીદી કરવાથી રોકડા નાણાં જાય છે. તેથી એમ કહેવાય કે ભાઈ રોકાણની પ્રવૃત્તિનો આ જાવક રોકડ પ્રવાહ છે, આને કામગીરીની પ્રવૃત્તિ કહેવાય નહીં. રોકાણોનું વ્યાજ મળ્યું, આ મોસ્ટ ટાઈમ ફી. રોકાણોનું વ્યાજ મળશે તો યાદ રાખજો કે આ આપણી કામગીરી નથી. મુખ્ય કામગીરી તો આપણું ઉત્પાદન કે વેચાણ કરવાની છે. આ તો આપણે બહાર પૈસા રોક્યા છે એમાંથી વ્યાજ મળ્યું છે. તો આ વ્યાજ જે મળ્યું છે એ છે આવક રોકડ પ્રવાહ. પણ કેવી પ્રવૃત્તિનો? તો કે રોકાણ પ્રવૃત્તિનો આવક રોકડ પ્રવાહ છે. એટલે ટૂંકમાં આ કામગીરીની પ્રવૃત્તિ છે જ નહીં. એ પછી લોન પર વ્યાજ ચૂકવ્યું. તો લોન લેવી એ શું છે? લોન આપણે લઈએ એટલે એ મૂડી દેવા બાજુની વાત આવે તો એ નાણાકીય વાત આવે. તો આ નાણાકીય પ્રવૃત્તિનો આ જાવક રોકડ પ્રવાહ છે. પ્રવૃત્તિ નાણાકીય અને વ્યાજ ચૂકવ્યું છે એટલે જાવક રોકડ પ્રવાહ. એ પછી આવકવેરા રિફંડ. તો આવકવેરાનું રિફંડ એ પૈસા આપણને પાછા મળ્યા છે એટલે આવક રોકડ પ્રવાહ થઈ ગયો. પાછું આવકવેરાની વાત આવે ને કંઈ બીજું ન કીધું હોય તો એને તમારે કામગીરીની પ્રવૃત્તિ માની લેવાની. તો આ કામગીરીની પ્રવૃત્તિનો આવક રોકડ પ્રવાહ છે. હવે આપણે રોકાણની પ્રવૃત્તિને સમજી લઈએ તો એકદમ ઇઝી છે. કંઈ પણ એવી બાબત આવે કે જેની અંદર મિલકત લેણા સાઈડ આપણે દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતો અને લાંબા ગાળાના રોકાણો એની બાબતની કંઈ પણ વાત આવે એટલે એ રોકાણની પ્રવૃત્તિ માનવાની. ઉપરાંત રોકાણો કરેલા હોય તો એમાંથી કાંઈ ઉપજ પ્રાપ્ત થતી હોય તો એ પણ રોકાણની પ્રવૃત્તિ માની લેવાની છે. એકદમ સરળ છે. કંઈ પણ મકાન ખરીદ્યું તો રોકાણની પ્રવૃત્તિ, મકાન વેચ્યું રોકાણની પ્રવૃત્તિ, શેર ખરીદ્યા, બીજી કંપનીના શેર ખરીદ્યા રોકાણની પ્રવૃત્તિ, ડિબેન્ચર ખરીદ્યા રોકાણની પ્રવૃત્તિ, અન્ય કંપનીના શેર કે ડિબેન્ચરનું વેચાણ કર્યું તો રોકાણની પ્રવૃત્તિ, અન્ય કંપનીમાંથી ડિવિડન્ડ પ્રાપ્ત થયું તો ડિવિડન્ડ શું કામ પ્રાપ્ત થયું? ત્યાં રોકાણ કર્યું હતું એટલે. તો ડિવિડન્ડ પ્રાપ્ત થયું તો એ રોકાણની પ્રવૃત્તિને લીધે થયું તો એ રોકાણ પ્રવૃત્તિનો આવક રોકડ પ્રવાહ કહેવાય. ટૂંકમાં એક વાત પ્રવૃત્તિ નક્કી થઈ જાય પછી નક્કી કરવાનું છે કે નાણાં આવ્યા છે કે ગયા છે. તો હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ રોકાણની પ્રવૃત્તિનો રોકડ આવક અને જાવક પ્રવાહ એકદમ સરળ છે. અહીંયા જો શું લખેલું છે? રોકડ આવક પ્રવાહ. કોઈ પણ સ્થિર મિલકત કે અદ્રશ્ય મિલકત કે પછી દ્રશ્ય મિલકત, લાંબા ગાળાના રોકાણો કંઈ પણ હોય, જો એનું વેચાણ કરવામાં આવ્યું હોય તો એને આવક રોકડ પ્રવાહ કહેવાશે. રોકડનો આવક પ્રવાહ પણ કેવી પ્રવૃત્તિનો? રોકાણની પ્રવૃત્તિનો. તે જ રીતે લાંબા ગાળાનું આપેલ ધિરાણ એ પરત થયું હોય, આપણે કોકને ધિરાણ કર્યું હોય ને એને નાણાં પાછા મળ્યા હોય તો એ પણ શું કહેવાશે? તો કે રોકાણની પ્રવૃત્તિનો આવક રોકડ પ્રવાહ કહેવાશે. હવે જાવક રોકડ પ્રવાહની વાત કરીએ તો કોઈ પણ સ્થિર દ્રશ્ય અદ્રશ્ય મિલકતો હોય તો એની ખરીદી કરો તો એ જાવક રોકડ પ્રવાહ કહેવાશે. કઈ પ્રવૃત્તિનો? રોકાણની પ્રવૃત્તિનો. એ પછી મૂડીકૃત કરેલ ખર્ચાઓ એટલે કે લાંબા ગાળા માટે કરેલા ખર્ચાઓ હોય
તો એ પણ જાવક રોકડ પ્રવાહ છે, પણ કેવી પ્રવૃત્તિનો? રોકાણની પ્રવૃત્તિનો. સ્વનિર્મિત મિલકતો એટલે આપણે કારખાનાની અંદર કોઈ મિલકતો બનાવી હોય તો એ પણ એક પ્રકારનું રોકાણની પ્રવૃત્તિ છે, લાંબા ગાળાની મિલકતનું કરેલું રોકાણ છે. અને એ મિલકત બનાવીએ એટલે ખર્ચો થાય તો રોકડા જાય, તો એને એમ કહેવાય કે રોકાણની પ્રવૃત્તિનો જાવક રોકડ પ્રવાહ છે. એ પછી છે લાંબા ગાળાના રોકાણોની ખરીદી. કોઈ પણ લાંબા ગાળાના રોકાણો તમે ખરીદ્યા હોય, કોઈ કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદ્યા હોય કે સરકારી જામીનગીરીમાં રોકાણ કર્યું હોય, તો અહીંયા તમે એ રોકાણો ખરીદો છો એટલે અત્યારે રોકડા રૂપિયા જાય છે, તેથી એમ કહેવાય કે રોકાણની પ્રવૃત્તિનો જાવક રોકડ પ્રવાહ. હવે છે લાંબા ગાળાનું આપેલ ધિરાણ. તો આ પણ તમે રોકાણ કર્યું કહેવાય, એટલે રોકાણની પ્રવૃત્તિ થઈ અને તમે ધિરાણ આપ્યું છે બીજાને, એટલે જાવક રોકડ પ્રવાહ કહેવાય. ચાલો હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ અને કેટલાક આપણે વ્યવહારો સમજીએ કે તે રોકાણની પ્રવૃત્તિ છે કે નહીં એ જોઈ લઈએ. તો વિઝા કંપનીના નીચે આપેલા વ્યવહારોમાંથી રોકાણની પ્રવૃત્તિ ઓળખો. આ પ્રવૃત્તિ રોકડ આવક પ્રવાહ છે કે રોકડ જાવક પ્રવાહ તે પણ જણાવો. હવે જમીનની ખરીદી કરી તો આ મિલકત લેણા સાઈડનો વ્યવહાર છે. જમીન એ મિલકત લેણા બાજુ આવે, લાંબા ગાળાની મિલકત છે, એટલે આ થઈ ગઈ આ થઈ ગઈ રોકાણની પ્રવૃત્તિ. ઓકે. અને હવે ખરીદી કરી છે એટલે રોકડનો જાવક પ્રવાહ છે. એ પછી એક્સ કંપનીના શેર ખરીદ્યા તો આ પણ રોકાણ કર્યું છે અને આ પણ જાવક રોકડ પ્રવાહ છે. યંત્રનું વેચાણ કર્યું તો આ પણ રોકાણની પ્રવૃત્તિ છે, કેમ કે યંત્ર મિલકત લેણા બાજુ આવે. અને હવે એનું વેચાણ કર્યું છે તો નાણાં જશે નહીં, રોકડા નાણાં ધંધામાં આવશે, તો એવું કહેવાય કે આ રોકાણની પ્રવૃત્તિ છે અને આવક રોકડ પ્રવાહ છે, એટલે કે રોકડનો આવક પ્રવાહ છે. પછી વાય કંપનીના ડિબેન્ચર વેચ્યા તો આપણી પાસે ડિબેન્ચરમાં પહેલાં રોકાણ કરેલું હતું, હવે એ વેચી દીધું છે, એટલે આ રોકાણની પ્રવૃત્તિ તો થઈ જ ગઈ. ઉપરાંત શું કહેવાય? તો એવું કહી શકાય કે આપણે ડિબેન્ચર વેચ્યા હોવાથી પૈસા ધંધામાં આવશે, એટલે રોકાણની પ્રવૃત્તિનો રોકડ આવક પ્રવાહ છે. કારખાનામાં મિલકતો બનાવી તો હમણાં જ સ્વનિર્મિત મિલકતોની વાત આવી હતી. આપણે કારખાનામાં મિલકત બનાવીએ તો એમાં રોકાણ આપણું થાય છે, એમાં રોકડા પૈસા જાય છે. અને કારખાનાની મિલકતો પછી બની ગયા પછી આપણે મિલકત લેણા બાજુ દર્શાવીએ છીએ, લાંબા ગાળાની મિલકતમાં કરેલું આ રોકાણ કહેવાય. તો આ રોકાણની પ્રવૃત્તિ છે અને એનો જાવક રોકડ પ્રવાહ છે. કોપીરાઇટ્સ ખરીદ્યા તો આ અદ્રશ્ય મિલકતમાં નાણાં રોક્યા છે આપણે, તો કોપીરાઇટ્સ એ અદ્રશ્ય મિલકત છે, મિલકતની ખરીદી કરી એટલે રોકડનો જાવક પ્રવાહ છે. પગારના ચૂકવ્યા તો પગાર એ કોઈ રોકાણમાં કરેલી પ્રવૃત્તિ છે જ નહીં, આ કામગીરીનો ખર્ચો છે, કામગીરીનો જાવક રોકડ પ્રવાહ છે. આવક માલ ગાડા ભાડું ચૂકવ્યું તો આ પણ કામગીરીનો જાવક રોકડ પ્રવાહ છે. ઓકે. તો આપણે જે કાંઈ ચર્ચા કરી એના આન્સર મેં તમને અહીંયા આપેલા જ છે, એ બધા આપણે અત્યારે ચર્ચા કરી જ ગયેલા છીએ. હવે આના પછી આપણે નાણાકીય પ્રવૃત્તિના ઓળખશું અને એમનો રોકડ આવક પ્રવાહ અને રોકડ જાવક પ્રવાહની એનો પરિચય મેળવશું. અને એ પછી તમને આ ચેપ્ટરની અંદરનો કોઈ પણ નાનકડો સવાલ પૂછશે તો એ તમને 100% આવડી જશે, તમારે એ બાબતની કોઈ ચિંતા કરવાની નથી. ઓકે. જો સમજણ કાંઈ કોઈ બાબતની ન પડી હોય તો તમે મને ફોન કરી શકો છો અથવા તો વોટ્સઅપ ઉપર મેસેજ મૂકી શકો છો. ઓકે. હરિઓમ.